દિવસે જાગી એ દિવસે તમને ખબર હશે, આજે મારાથી આ ગુજરાતમાં રહીને આ વસ્તુ ના બોલી શકાય, પણ જે નેપાળ વાળી અને બાંગ્લાદેશ વાળી જે થાય છે એ પ્રજા કદાચ આ દેશમાં ના કરે, એનું દુઃખ છે. તમે મોહનદાસ કરમચંદ ગાંધીનો વિરોધ કરો છો તો તમારી પાસે જે ગાંધી જે અંદર જે ખિસ્સામાં જે સંપત્તિ લઈને નોટ લઈને ફરો છો એમાં તો મોહનદાસ કરમચંદ ગાંધીનો ફોટો છે, તો કેમ એ ફાડી નથી નાખતા? કારણ કે એમને ખબર છે પાગલ નથી. આજે જો ગાંધી જીવતા હોત તો ગોડસેની જરૂર જ ના પડત, પોતે જાતે પિસ્તોલ મારીને મરી ગયા હોત. વાત સમજો તમે. આજે જો મોહનદાસ કરમચંદ ગાંધી જીવતા હોત તો જાતે ગોળી મારીને મરી ગયા. એ પ્રકારની પરિસ્થિતિ છે. જો સરકારી ઓફિસની બાજુમાં પણ વેચાતો હોય તો દારૂ ના દેખાય, પણ બીજી વસ્તુ દેખી શકાય, અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય એટલે કઈક ચમત્કાર હશે એ વસ્તુમાં પડવી નથી. એ હવે પ્રશાસનનો વિષય છે. આજકાલ કર્મચારીઓ ભ્રષ્ટાચારથી પોતાનું ઘર ચલાવે છે અને અમુક કર્મચારીઓ, બધા કર્મચારીની વાત હોતી નથી આમાં, અને જે પગાર આવે છે એ પગાર સીધો સેવિંગમાં જતો હોય છે. જે રીતે મોહનદાસ કરમચંદ ગાંધીએ એક નાની, જેને શું કહી શકાય, ધોતીની જગ્યાએ આપણે પોતડી એ કેમ પહેરી હતી? ખાલી એમનું અંગ ઢાંકવા માટે પોતડી પહેરી હતી. આ દેશની હાલત આ એક પોતડી જેવી થઈ ગઈ છે. આ જે પરિસ્થિતિ ગાંધીના મૂલ્યો જેવી નથી, પણ ગાંધીની જે પોતડી છે એ પોતડી જેવી હાલત થઈ ગઈ છે. લોકો ડરમાં જીવી રહ્યા છે. લોકો ડર ઉપર તમે જુઓ તો એમને ભય કે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કોણે કરી? જેમ રાવણની હત્યા રામે કરી એમ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા ગોડસે કરી, નાથુરામ ગોડસે કરી. તો આપણે રામને ભગવાન માનીએ છીએ સનાતન ધર્મ મુજબ, તો રામને ભગવાન માનવા તો શું ગોડસેને પણ ભગવાન માનવા? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજીની જન્મ જયંતિ, અને ગાંધીજીએ એક વખત દાંડી યાત્રા કાઢી હતી 78 સાથીઓ સાથે, અને ઐતિહાસિક હતી. એવી જ રીતે ગુજરાતમાં પણ ગાંધી બાદ કોઈએ ઐતિહાસિક દાંડી યાત્રા કાઢી હોય તો એ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે, ક્રાંતિકારી સક્સેનાજી. અમે ઘણા સમયથી ગાંધી વિશે વિચારતા અને ગાંધી વિશે વાતો પણ કરતા હતા, પણ આજે ગાંધી વિશે ગોષ્ઠી કરવાનો પહેલી વખત સમય મળ્યો છે, કારણ કે આજે 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ છે. જે દાંડી યાત્રા હસમુખ સક્સેનાજીએ કાઢી હતી એ ઈવીએમને લઈને હતી કે ઈવીએમ હટાવો, અને ગાંધીજીએ જે દાંડી યાત્રા કાઢી હતી એ હતી મીઠાના સત્યાગ્રહ લઈને. તો એ ગાંધીજીની દાંડી યાત્રા તો સફળ થઈ, પણ જે સક્સેનાજીની દાંડી યાત્રા છે એ શું અત્યારે ગાંધી મૂલ્યો મુજબ કોઈ પણ આંદોલન એ સક્સેસફુલ થાય છે કે કેમ, એમની પાસે જાણીશું. જી સક્સેનાજી, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. વિરમિત કુમાર, આપના આભારી છીએ કે આજના વર્તમાન સમયમાં આપ ગાંધીને યાદ કરો છો. સરકાર તો યાદ કરે છે, સત્તા માટે મોહનદાસ કરમચંદ ગાંધીને યાદ કરે છે, પણ પત્રકારત્વની અંદર તમે આજે ગાંધી જયંતિના દિવસે જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધીને યાદ કર્યા એ બદલ આપને હું અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આજે ગાંધીના મૂલ્યો છે. ગાંધી એ એક સમાજસેવી વ્યક્તિ હતા, પણ પરિસ્થિતિ એ થઈ કે જ્યાં ફાયદો હોય ત્યાં કાયદો લોકો જોતા હોય છે. વર્તમાનમાં લોકો મતલબી હોય છે. જ્યારે આપે ઐતિહાસિક શબ્દ વાપર્યો કે બીજી દાંડી યાત્રા ઐતિહાસિક હતી, એ ઐતિહાસિક એ રીતે તમે જે બોલો એ મને એ થોડું ગમ્યું નહીં. કેમ કે આ દાંડી યાત્રા જે હતી એ અંગ્રેજોના સમયમાં જે પ્રથમ દાંડી યાત્રા થઈ એ મીઠાના કર માટે હતી, અને આ જે બીજી દાંડી યાત્રા એટલે 12મી માર્ચ 2018ના દિવસે ક્યાંક ગડબડ થઈ. એવું લાગ્યું કે ઈવીએમમાં ક્યાંક ગડબડ થાય છે. મને મારા પોતાનો મત આપવા ગયો ત્યારે મને કંઈક કુશંકા થઈ કે ઈવીએમમાં ક્યાંક ગડબડ થાય છે. પણ જ્યારે પુસ્તકની અંદર મોહનદાસ કરમચંદ ગાંધીને વાંચ્યા ત્યારે એમણે એક શબ્દ લખ્યો હતો, અને એ પુસ્તકનું નામ હતું, મને યાદ છે ત્યાં સુધી, સત્યની લડાઈ. અને પુસ્તકમાં એક એવો શબ્દ હતો કે એ શબ્દ કે જે મશીનથી માણસનું મગજ બગડી જતું હોય
તો એ મશીનનો વિરોધ કરવો જોઈએ. જ્યારે આ દેશમાં ઈવીએમ આવ્યું, ઈવીએમની શરૂઆત થઈ, ત્યાંથી ક્યાંક ને ક્યાંક ગરબડ છે એવું પ્રજાના મગજમાં ફિટ થયું. એટલે ગાંધીજી યાદ આવ્યા. હવે ગાંધીજીએ આટલી વિશાળ શક્તિશાળી અંગ્રેજો સામે દાંડી યાત્રા કરી હતી એક મીઠાના કર માટે. એટલે વિચાર આવ્યો કે જો આ દાંડી યાત્રા જે ગામ પવિત્ર ગામ હતા એ ગામમાંથી દાંડી યાત્રા જાય અને એક જાગૃતતા ફેલાય અને લોકોના કાન સુધી વાત પહોંચે કે આ ઈવીએમમાં ક્યાંક ગરબડ થાય છે અને ઈવીએમથી જે મતદાન થાય છે એમાં સત્તા લેવામાં આવે છે. એટલે દાંડી યાત્રા કરી. પણ જે રીતે આપે વાત કરી, મને ખબર છે તમે પ્રશ્ન પૂછવાના છો, આપના હોઠ ઉપરથી લાગે છે કે અંગ્રેજો વખતે જે મીઠાના કર માટે જે દાંડી યાત્રા થઈ હતી એ દાંડી યાત્રા સફળ થઈ, અને આ બીજી જે તમે શબ્દ બોલ્યા કે ઐતિહાસિક દાંડી યાત્રા કેમ સફળતા ના મળી? વાત એ નથી. દાંડી યાત્રા જે નીકળી એમાં સફળતા કેમ ના મળી? તો એ વખતે અંગ્રેજો હતા, આપણે ગુલામ હતા, અને અંગ્રેજો હતા માટે એનો ન્યાય મળી ગયો. આજે આપણે આઝાદ છીએ, ગુલામ દેશમાં આપણે આઝાદ છીએ. પ્રજાને એનું ખ્યાલ નથી. તમારો સાચો દુશ્મન કોણ? તો તમારી અજ્ઞાનતા છે. જે દિવસે પ્રજાને ખબર પડશે કે પ્રજા માલિક છે, પ્રજાને ખબર પડશે કે ઈવીએમમાં ક્યાં ગરબડ થાય છે, અને જે દિવસે પ્રજા જાગી ગઈ એ દિવસે આ 12મી માર્ચ 2018ની જે દાંડી યાત્રા જે ગાંધી આશ્રમથી કોચરબ આશ્રમ થઈને જે દાંડી પહોંચી હતી એની સફળતાના મૂલ્યો તમને જોવા મળશે. જેમ આપ પત્રકાર છો વિરમિત કુમાર, અને આજે તમે ગાંધીને પ્રેમ કરો ને ગાંધીની વાત કરી, જે દિવસે બધા પત્રકાર ગાંધીની વાત મૂકશે, ટીવી ઉપર નહીં, રસ્તા ઉપર ટીવીની, દાખલા તરીકે બોર્ડ તમે જોવા જાઓ છો તો અત્યારે ઉત્સવ મનાવવામાં સ્વચ્છોત્સવ, એટલે પેલું કંઈક સ્વચ્છ એટલે ખાલી કાગળ ઉપર સ્વચ્છ છે, અંદર તો ગંદકી છે. ઘણા બધા વિડીયો આવે છે. આપણે કોઈની ટીકા ટિપ્પણીમાં પડતા નથી, પણ જે રીતે મોહનદાસ કરમચંદ ગાંધીએ એક નાની, જેને શું કહી શકાય, ધોતીની જગ્યાએ આપણે પોતડી એ કેમ પહેરી હતી? ખાલી એમનું અંગ ઢાંકવા માટે પોતડી પહેરી હતી. આ દેશની હાલત આ એક પોતડી જેવી થઈ ગઈ છે. સંવિધાનનો જો સાચી અમલવારી થાય તો દેશનો એક એક નાગરિક સૂટ બૂટમાં ફરશે. આ જે પરિસ્થિતિ ગાંધીના મૂલ્યો જેવી નથી, પણ ગાંધીની જે પોતડી છે એ પોતડી જેવી હાલત થઈ ગઈ છે. લોકો ડરમાં જીવી રહ્યા છે. લોકો ડર ઉપર તમે જુઓ તો એમને ભય, એટલો બધો ભય છે કે સાચું બોલવું હોય ને તો પણ એમને નાભીથી બહાર વાત નીકળતી નથી. આ નાભીની વાત એટલા માટે કરું છું કે આજે ઘણા બધા વર્ષો પછી આ 2 ઓક્ટોબર ખરેખર આ દેશની એક કરુણતા છે, વિશ્વની પણ એક કરુણતા છે કે આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ પણ છે, દશેરો પણ છે, અને લાલ બહાદુર શાસ્ત્રી જે ખેડૂતોના મસીહા હતા, ખેડૂતોની ચિંતા કરતા હતા, આ જન્મ જયંતિ લાલ બહાદુર શાસ્ત્રીની છે. આજે ગાંધીને પણ યાદ કરે છે, આજે દશેરાને પણ યાદ કરે છે, પણ લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કરતા નથી. આ વાત એટલા માટે મારે તમને કરવી છે કે દશેરો તમે જે વાત કરો છો તો દશેરો આજે રાવણને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે, એને સળગાવવામાં આવશે, પણ એને યુદ્ધ ક્યાં થશે? નાભીમાં થશે. આ નાભીની વાત આવી ને એટલે મને નાભી યાદ આવી. હવે તમે વિચાર કરો કે પ્રજાને તો ખબર હશે, કદાચ મેં તો કાને સાંભળેલું છે, પુસ્તકોમાં વાંચ્યું છે કે રાવણને રામે માર્યા હતા, એટલે રામ ભગવાન હતા. એટલે હું પ્રજાને પ્રશ્ન પૂછું છું વિરમિત કુમાર કે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કોણે કરી? જેમ રાવણની હત્યા રામે કરી એમ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા ગોડસેએ કરી, નાથુરામ ગોડસેએ કરી. તો આપણે રામને ભગવાન માનીએ છીએ સનાતન ધર્મ મુજબ,
તો રામને ભગવાન માનવા તો શું ગોડસેને પણ ભગવાન માનવા? પણ આજે એવું થઈ રહ્યું છે, લોકો ગાંધીના વિરોધીઓ હોય ગોડસેને ભગવાન તરીકે પ્રોજેક્ટ કરે છે. સોશિયલ મીડિયાની અંદર જાણે ગોડસે મહાન હોય એવું સાબિત કરવાનો પ્રયાસ કરે. હવે દરેકની વિચારધારા અલગ અલગ હોય અને આજે તો ગાંધી જયંતિ પણ છે, દશેરા પણ છે, એટલે ઘણા લોકો ગાંધીનો ફોટો અને રાવણનો ફોટો બંને એક સાથે મૂકે છે અને એક સાથે સરખાવે છે. એ ગાંધી રાવણની સાથે તુલના કરે છે. હવે થયું છે, મેં પહેલા વાત કરી કે તમારો સાચો દુશ્મન કોણ છે? અજ્ઞાનતા તમારો દુશ્મન છે. લાલ બહાદુર શાસ્ત્રી કેમ યાદ નથી કરતા? તો ગાંધીજી પછી જો મૂલ્યોની અમલવારી કરી હોય, કે જેમ છે હું કહું છું કે સંવિધાનની જો સાચી અમલવારી થાય તો દેશ સૂટ બૂટમાં ફરતો હોય, મહાસત્તા ઉપર પહોંચતો હોય. એમ મોહનદાસ કરમચંદ ગાંધી પછી જો સાચી અમલવારી કરી હોય તો લાલ બહાદુર શાસ્ત્રીએ કરી છે. અમારે લાલ બહાદુર શાસ્ત્રીને એટલા માટે યાદ કરવા પડે છે કે એ પોતે વડાપ્રધાન હતા અને એમની ગાડી એમના દીકરાએ સેલ મારીને ફરવા નીકળી ગયો 5 કે 10 કિલોમીટર. તો લાલ બહાદુર શાસ્ત્રીજીએ પોતાના પગારમાંથી એ પૈસા કાપી લીધા હતા. બીજી વાત કે લાલ બહાદુર શાસ્ત્રી એ પોતે વડાપ્રધાન હોવા છતાં પણ પોતાની સાદગી છોડી નથી. અને આજના નેતાઓ તો તમે જુઓ, લાલ બહાદુર શાસ્ત્રી પણ વડાપ્રધાન હતા, એમના 2 ડ્રેસ હતા, અને આજે એમના દીકરાને ગાડીમાં બેસવા દેવાનો પણ ઇનકાર કર્યો હતો. અને એમની માતા જ્યારે મળવા આવ્યા ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી કે હું એક કર્મચારી છું, અને કર્મચારી તરીકે ટિકિટ પણ લાઈનમાં લઈને ઊભા રહ્યા હતા. જ્યારે આજના વર્તમાન નેતાઓ, કેન્દ્રીય કક્ષાના નેતાઓ પોતાના દીકરાને સીધા ચેરમેન બનાવી દે છે. આ દેશની અંદર ઘણા બધા રાજ્યો છે, બધા રાજ્યોમાં દારૂ વેચાય છે. ગુજરાતમાં દારૂબંધી છે. નિર્મિત કુમાર વાત સાચી ખોટી? પણ ગાંધી જયંતિના દિવસે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ દેશમાં દારૂની છુટ્ટી પણ થવી જોઈએ અને સાથે સાથે ભ્રષ્ટાચારની પણ છુટ્ટી થઈ જવી જોઈએ. દારૂની છુટ્ટી એટલે રજા આપવી જોઈએ કે રજા આપવી જોઈએ, કારણ કે હાલ દારૂ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? હાલ ગુજરાતની અંદર લોકવાયકા મુજબ લોકોનું કહેવું એવું છે કે ભ્રષ્ટાચાર બેફામ બુલેટ ટ્રેનની જેમ દોડી રહ્યો છે, અને દારૂ પણ બુલેટ ટ્રેનની જેમ ક્યાંક ને ક્યાંક વેચાય છે, પણ કોઈને ખબર નથી પડતી. દારૂ એક અંતર્યામી છે કે દારૂ જો સરકારી ઓફિસની બાજુમાં પણ વેચાતો હોય તો દારૂ ના દેખાય, પણ બીજી વસ્તુ દેખી શકાય, અદ્રશ્ય થઈ જાય. અદ્રશ્ય એટલે કંઈક ચમત્કાર હશે, એ વસ્તુમાં પડવી નથી. એ હવે પ્રશાસનનો વિષય છે. પણ ચમત્કાર દારૂમાં છે કે જે નથી જોતા એના આંખમાં? હવે પરિસ્થિતિ શું છે કે તમારી નૈતિક ફરજ, એક કર્મચારી છે, સરકારી કર્મચારીની નૈતિક ફરજ હોય છે કે જે દિવસે એ સરકારી નોકરી પર જાય છે ત્યારે સંકલ્પ લે છે કે હું આ ઈમાનદારી પૂર્વક આ નોકરી કરીશ. પણ પરિસ્થિતિ શું થાય છે કે લોકોના કહેવા મુજબ કે આજકાલ કર્મચારીઓ ભ્રષ્ટાચારથી પોતાનું ઘર ચલાવે છે, અને અમુક કર્મચારીઓ, બધા કર્મચારીની વાત હોતી નથી આમાં, અને જે પગાર આવે છે એ પગાર સીધો સેવિંગમાં જતો હોય છે. હવે આ વિષય તપાસનો વિષય છે, પણ તપાસ કરવા વાળા પણ જો એ પાછા કોઈના કર્મચારી છે ને, એ પણ કર્મચારી છે. પરિસ્થિતિ શું થઈ છે આની અંદર? મસીહા ગણવા કોને? મને તો એવું થાય છે કે રામે ફરીથી અહીંયા અવતાર લેવો જોઈએ, કે આવા જે રાવણના જે 10 મુખ કાપવામાં આવે છે, જો રામ અહીંયા આવી જાય અને રામ જેવો દેશ બની જાય તો કદાચ આવા જે રાવણો જે છે, કારણ કે મેં પુસ્તક વાંચ્યું મુજબ રાવણ સાચા હતા કોણ હતું એ આપણને ખબર નથી, રામ સાચા હતા કોણ હતું એ આપણને ખબર નથી. આ તો ગ્રંથોએ કરી છે ગરબડ. જેમ અમેરિકાએ ગરબડ કરી એટલે આપણા વડાપ્રધાન સાહેબને સ્વદેશી વસ્તુ અપનાવો એવી ખબર પડી. એમ ગ્રંથોએ કરી છે ગરબડ, અને વાત ન કરી એક પણ ખરી. જેને પૂજાય તે પૂજો. આ છે ધર્મની બલિહારી. આજે ધર્મના નાતે દશેરાના દિવસે બેઠા છે કે ધર્મ એ મનની શાંતિ માટે છે. દશેરો છે, આજે કીધું કે 10 મસ્તક કાપી નાખો, પણ 10 મસ્તક કયા? કે ક્રોધ, મન, મોહ, માયા,
કોઈની ઉપર અત્યાચાર કરવો, કોઈની ઉપર રેપ કરવો. આજે જો ગાંધી જીવતા હોત તો ગોડસેની જરૂર જ ના પડત, પોતે જાતે પિસ્તોલ મારીને મરી ગયા હોત. વાત સમજો તમે. આજે જો મોહનદાસ કરમચંદ ગાંધી જીવતા હોત તો જાતે ગોળી મારીને મરી ગયા. એ પ્રકારની પરિસ્થિતિ છે. મારાથી શબ્દો નથી બોલી શકાતા. આજે ગાંધી જયંતિ છે. તમને કેમ એવું લાગે છે કે ગાંધીજી કદાચ અત્યારે જીવતા હોત તો પોતાની જાતે પિસ્તોલ લઈને ગોળી મારીને મરી જાત? કારણ કે અંગ્રેજો વખતે જે લડ્યા બરાબર ગાંધીજી, તો હવે તો અંગ્રેજો જતા રહ્યા, હવે તો સાવ આસાન હશે ગાંધીજી માટે લડવું. જો કદાચ એ જીવતા હોત તો મરવું આસાન હતું ગાંધીજી માટે હશે કે લડવું? હવે તમે જે વાત કરી રહ્યા છો, તમને પહેલા સ્પષ્ટ વાત કરી. એ વખતે અંગ્રેજો હતા એટલે દાંડી યાત્રા સફળ થઈ. આજે દાંડી યાત્રા કાઢવામાં આવે તો એ અંગ્રેજો પારકા હતા, એ પોતાના નહોતા. જ્યારે પોતાના દુશ્મન હોય છે ને ત્યારે દિલ સળગે છે કે લકડે જલે તો ધુઆં નિકલતા, દિલ જલે તો કિસને પતા ચલે. કોને વાત કરવી? આજે મોહનદાસ કરમચંદ ગાંધી એમના પર વંશજો હશે. મોહનદાસ કરમચંદ ગાંધીના જે મૂલ્યો સાચવતા અઢળક લોકો હશે, એના વિરોધ કરનાર પણ હશે. સિક્કાની બંને બાજુઓ છે. ઘણા બધા લોકો મને હણે છે કે મોહનદાસ કરમચંદ ગાંધીનો વિરોધ પણ કરતા હોય છે. પૂના મહારાજે તો વિરોધ કરતા હોય છે, પણ જ્યારે એમને હું શાંતિથી સમજાવું છું ત્યારે એમને મેં સ્પષ્ટ વાત કરી, તમે મોહનદાસ કરમચંદ ગાંધીનો વિરોધ કરો છો તો તમારી પાસે જે ગાંધી જે અંદર જે ખિસ્સામાં જે સંપત્તિ લઈને નોટ લઈને ફરો છો એમાં તો મોહનદાસ કરમચંદ ગાંધીનો ફોટો છે. તો કેમ એ ફાડી નથી નાખતા? કારણ કે એમને ખબર છે, પાગલ નથી કે આ પૈસા કહેવાય, અહીંયા આ ફાડી શકાય નહીં. એટલે બધા હોશિયાર છે. આ દુનિયામાં કોઈ ગાંડો વ્યક્તિ નથી. પણ જે દિવસે પ્રજાને ખબર તમારો સાચો દુશ્મન કોણ છે, તો અજ્ઞાનતા તમારો સાચો દુશ્મન છે. મારે વારંવાર આ શબ્દ કહેવો પડે. પ્રજા જે દિવસે જાગી એ દિવસે તમને ખબર હશે. આજે મારાથી આ ગુજરાતમાં રહીને આ વસ્તુ ના બોલી શકાય, પણ જે નેપાળ વાળી અને બાંગ્લાદેશ વાળી જે થાય છે એ પ્રજા કદાચ આ દેશમાં ના કરે એનું દુઃખ છે. માટે કહું છું તમને કે આજે મોહનદાસ કરમચંદ ગાંધી જો જીવતા હોત તો કદાચ ગોળી મારીને પોતે આત્મહત્યા કરે. એમાં ગોડસેની જરૂર જ નહોતી. જી હસમુખ સર સક્સેનાજી, આપનો ખૂબ ખૂબ આભાર કે ક્રાંતિ માર્ગે આપણે ગોષ્ઠી કરી અને દર્શકોને આ વિડીયો ગમ્યો હશે. કારણ કે ગાંધી જયંતિ છે અને ગાંધી વિશે થોડી ઘણી અમે ચર્ચા કરી. ઘણા સમયથી વિચારતા હતા ને આજે કરવાનો અવસર મળ્યો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.